લેવા પટેલ જ્ઞાતિના સામાજિક જીવનમાં ઐતિહાસિક સ્થાન ધરાવતા મિર્જાપર ગામે ભવ્ય મહોત્સવની સ્ફૂર્તિ છવાઈ હતી। એક સમયની સમગ્ર 24સીનું નેતૃત્વ કરતા આ ગામમાં નવનિર્મિત લેવા પટેલ સમાજ ભવનનું ઉદ્ઘાટન ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગત સહિત સંન્યાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે મહંત સ્વામીએ સમાજના ઐક્ય, એકતા અને રાષ્ટ્ર નિર્માણને બળ આપે તેવા સંદેશ સાથે પ્રગતિના આશીર્વાદ આપ્યા હતા। સમાજની સુવિધાઓને વિસ્તૃત બનાવવા યજમાન પરિવારોની ઉપસ્થિતિમાં ભવનની જુદી જુદી સગવડનું લોકાર્પણ કરાયું હતું। આ અવસરે જ્ઞાતિના વડીલોએ કરેલા તપ, તપસ્યા અને યોગદાનને યાદ કરીને સૌને ભાવુક બનાવ્યા હતા। ગામમાં ભવ્ય શોભાયાત્રા મંડાઈ હતી, જેમાં વહાણની પ્રતિકૃતિ સાથે ઠાકોરજી, સંતો, યજમાન પરિવાર તથા કળશધારી બહેનોનો વહાલભર્યો સમાવેશ કરાયો હતો। સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈના માર્ગદર્શન હેઠળ ત્યાગી બહેનો થકી સામૈયું યોજાયું હતું, જે અતરંગ શ્રદ્ધા અને ભાવ વિભોરતા પ્રગટાવી રહ્યું હતું। મિર્જાપરમાં યોજાયેલ મહોત્સવમાં દેશ વિદેશના લેવા પટેલ આગેવાનો મોટી સંખ્યામાં જોડાતા પ્રસંગ વધુ ગૌરવભર્યો બન્યો હતો। સંતોએ ધાર્મિક વચનો સાથે ભગવાનના ગુણગાન રજૂ કરતા આધ્યાત્મિક માહોલ ગુંજી ઉઠ્યો હતો। સભાપતિ શાસ્ત્રી અક્ષર પ્રકાશ દાસજીએ સ્વામીએ મુખ્ય દાતાઓ અને સેવકોની પહેરામણી કરી હતી। દીપ પ્રાગટ્ય અને સન્માન વિધિઓથી પ્રસંગ તેજસ્વી બન્યો હતો। ભુજ સ્વામિનારાયણ મંદિરના વહીવટી કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી, ગોલોક વિહારી સ્વામી તથા કેપી સ્વામી સહિતના વડીલ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। શાસ્ત્રી દેવચરણ દાસજી સ્વામીએ જ્ઞાતિ સેવામાં થતા પરિવર્તન રાષ્ટ્રને મજબૂત બનાવે છે તે ઉમદા સંદેશ આપ્યો હતો। લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, ઉપપ્રમુખ ધનસુખભાઈ સિયાણી, મંત્રી મનજીભાઈ પિંડોરિયા સહિતની કમિટીના સન્માનથી કાર્યક્રમના ઉર્જાનો નવો ઉમેરો થયો હતો। રામપર સમાજ પ્રમુખ લાલજીભાઈ વેકરિયા, સરપંચ સુરેશભાઈ કારા, ટ્રસ્ટી રાવજીભાઈ ખેતાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય કેશુભાઈ પટેલે સેવા કરતો સમાજ જ પ્રગતિનો સાચો માર્ગદર્શક કહી સમાજની સેવા ભાવનાને બિરદાવ્યું હતું। રાત્રે ભવ્ય સરસ્વતી સન્માન યોજાતા સમાજના શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનારાઓને સન્માનિત કરાયા હતા। મિર્જાપર ગામ મધ્યે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ કે જેના ભવનનું ભવ્ય ઉદ્ઘાટન આજે ભુજ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીના વરદ હસ્તે થયું। છેલ્લા લાંબા સમયથી ગ્રામજનો, સમાજના આગેવાનો બધા સાથે મળીને આ ભવનની ચર્ચા ચાલી રહી હતી। બહુ મોટી માતબર રકમથી સમર્પિત કાર્યકર્તાઓના બહુ મોટા યોગદાનથી તેમજ સંનિષ્ઠ કાર્યકર્તાઓએ જવાબદારીપૂર્વક એક ઉદાહરણ પાડે એવું એક સમાજનું ભવન અહીંયા પ્રસ્થાપિત કરી આપ્યું છે કે જેનું ઉદ્ઘાટન બધા માટે પ્રેરણાદાયક છે। ખાસ કરીને આજનો પ્રસંગ એ આ ભવનના ઉદ્ઘાટનમાં અતિ હર્ષોલ્લાસ સાથે ગામમાં સવારે નગરયાત્રા કે જેની અંદર સમગ્ર ગામ અને જ્ઞાતિજનો જોડાયેલા હતા। પૂજ્ય સંતો, સાંખ્યોગી માતાઓ પણ એમાં હતા। બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો બધાએ એકદમ હર્ષોલ્લાસ સાથે નગરયાત્રા અને નગરયાત્રા જ્યારે વિરામ લીધી ત્યારે મુખ્ય ગેટનું ઉદ્ઘાટન આના ભવનના દાતાઓ અને પૂજ્ય મહંત સ્વામી, અન્ય જાદવજી ભગત, કોઠારી સંતો, વડીલ સંતોની દ્રષ્ટિની સમક્ષ આખો કાર્યક્રમ છે। આખા કાર્યનો જે શ્રેય છે એ અહીંની જે કાર્યકર્તા સમિતિ છે, એ જે કમિટી છે, દાતાઓ છે, એમની એકતાને ફાળે જાય છે। ઘણીક વખત બહુ સરસ કામ થતું હોય તો ઘણાથી ન જોવાતું હોય, પણ જો આપણે સંગઠિત હોઈએ, ભલે આપણે સંસાધનોથી વંચિત હોઈએ, પણ આપણામાં જો કરી છૂટવાની ભાવના હોય અને આપણે સાથ સહિયારા અને એકબીજાના પરસ્પર વિશ્વાસથી ચાલતા હોઈએ તો કેવું કાર્ય થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આપ મિર્જાપરમાં જોઈ શકો છો। શ્રી કચ્છી લેવા પટેલનું સમાજ આ ભવન એ માત્ર લેવા પટેલ સમાજ નહીં પણ રાષ્ટ્રને સમર્પિત છે। અહીંયાથી ઘણી બધી રાષ્ટ્રની સેવાઓ પણ થઈ છે, ત્યારે એક રાષ્ટ્રના વિકાસમાં આ એક વધુ એક ઉમેરાતું પીછું છે। ત્યારે હું સમસ્ત લેવા પટેલ સમાજ મિર્જાપર, એમના સમસ્ત કાર્યકર્તા, કમિટી મેમ્બર, દાતાઓ, ગ્રામજનો બધાનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ધન્યવાદ પાઠવું છું અને અન્ય જ્ઞાતિઓ પણ આ જ્ઞાતિ પાસે પ્રેરણા લે એ વાત સાથે અમારા પટેલ 24 નામો લેખા, લેવા પટેલ 24 નામો એમાં આથી બધા સૂત્રો છે। તો બધા ગામોની અંદર તમે જોયું હશે કે લેવા પટેલ સમાજવાળીનું ભવન હોય, જેમાં લગ્ન પસંદ થતા હોય, સગાઈના પસંદ થતા હોય કે કોઈ ધાર્મિક કથા હોય તેનું પણ આયોજન થતું હોય। પણ મિર્જાપરમાં 50 વર્ષ પહેલાં
જ્યારે સમાજવાદીનું નિર્માણ થયું. 24માં ક્યાંય સમાજનું નિર્માણ નહોતું થયું. 50 વર્ષ પહેલાં મિર્જાપરમાં થયું હતું. પણ સમય અને સંજોગોના કારણે જે તે વખતે લગ્નો ઘરે થતા માત્ર ભોજન સમારંભ સમાજવાડીમાં થતો. તો પહેલાં એક સિંગલમાંની માત્ર ભોજન પક્ષ હતું. સમય અનુસાર હવે જ્યારે લગ્ન પ્રસંગ પર કરવા થતા હતા તો ગ્રામજનોને એવું થયું કે ચાલો આપણે બધા ગામે સમાજવાડી બનાવીએ. તો આજે 3 વર્ષ પહેલાં જે જૂનું અમારું સંકુલ હતું તોડી પાડી અને 2 માળનું જે આધુનિક સંકુલ તમે જોઈ શકો છો. નીચે ભોજન કક્ષ છે, ઉપર હોલ છે. લગ્ન પ્રસંગ કે કથા પ્રસંગ થતો હોય તો એ તમે પણ જોઈ શકો છો કે એક સારી બિલ્ડિંગનું નિર્માણ મિર્જાપરના ગામ લોકોએ દાતાઓએ તેમજ વિદેશના રસ્તા દાતાશ્રીઓના સહયોગથી આ પૂર્ણ કર્યું છે. આ કામની અંદર જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એવું લાગતું હતું કે 7 કરોડ ખર્ચે પહોંચી જશું. એક જ દિવસના અમે જે ખાતમુહૂર્ત કરી આ ભુજ મંદિરના અમારા મનશ્રી ધર્મેન્દ્ર સ્વામી આવ્યા હતા, વધાર્યા હતા. એક જ હાકલથી 4.5 કરોડ રૂપિયા જો માત્ર રકમ ભેગી થઈ ગઈ અને એ રકમમાંથી ધીમે ધીમે અમે 3 વર્ષમાં કાર્ય પૂર્ણ કરી. જ્યારે અમે નાણાંની થોડીક એવું લાગી ગયું પૈસા ઘટશે ત્યારે મેં વિદેશોમાં પણ પહેલ કરી, ગામ લોકોમાં પણ ફરીથી પહેલ કરી. બધી જગ્યાથી અમને સારો પ્રતિસાદ મળ્યો કે ભાઈ તમે કામ કરો, પૈસાની ચિંતા ન કરો. ખાસ કરીને આ જે બિલ્ડિંગ બની એમાં હું સૌથી પહેલાં આ કોન્ટ્રાક્ટર અને સમાજના મંત્રી જે નિલેશભાઈ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે, સાથે સાથે બુદ્ધિપૂર્વકનું જેને કરીને ઇન્ટરિયર લેવલનું કામ કરે છે. તમે પણ જોયું હશે કે સંતોએ અને બધા લોકો વખાણ્યું. તમે જ્યારે આ ભવનમાં આવશો તમને તો એમ થશે કે ના કંઈક અલગ જગ્યાએ આવ્યા. તો અત્રેથી હું ચોક્કસ એને પણ ખૂબ અભિનંદન, તમે ખૂબ એનો આભાર માનું છું કે એક સારું કાર્ય જીવનમાં ઘણા બધા કાર્યો થતા હોય. આપણે પૈસા કમાતા હોઈએ, જ્યારે સામાજિક લેવલે પણ આપણી ફરજ ઊભી થતી હોય તો અમને પણ એવું લાગ્યું કે આપણે એક મનુષ્યનું જીવન જીવ્યું છે તો આપણે પણ એક ગામ માટે એક યાદગાર કંઈ કરીએ. તો આ સમાજની ટીમ અને બધા સાથે મળીએ અને એક સારા ભવનનું નિર્માણ કર્યું. આવનારા દિવસોમાં પણ જ્યારે લોકોને આ સમાજનો ઉપયોગ કરશે અને એનો એક યાદ કરશે કે ના એક સારી એક વસ્તુ ગામ લોકોને મળી છે. વાત કરીએ તો જે સમાજવાદી બનાવવામાં આવી અને એનામાં પણ ઘણા બધાનો સહયોગ છે. વધારે તો જે ગામનો જે સહયોગ હોયનો છે આજે ખુશીનો એક માહોલ ઊભો થયો છે. શું કહેશો? તમે સવારે જોયું હશે કે 8 વાગે એક નગર યાત્રા મિર્જાપર બસ સ્ટેશનથી ગામમાં ફરી સ્વામિનારાયણ મંદિરથી અહીંયા પહોંચી. ગામ લોકો જે પટેલ જ્ઞાતિ છે, લેવાપરે જ્ઞાતિઓ 20% લોકો બહાર રહે છે, તે પણ ઘણા બધા લોકો આ પ્રસંગને મળવા આવ્યા છે. ગામમાં ખુશીનો માહોલ છે, તમે પણ જોયું. અને આખું નગર યાત્રામાં જે મેદની ઉમટી તો ચોક્કસ લોકોને એક સારું કાર્ય બન્યું એની ખુશી છે. અને એક સામાજિક એકતા કેવી રીતે કેળવાય એ તમે સવારે નજરે જોયું. મિર્જાપર ગામ આમ તો ભુજની ભલે બાજુમાં છે પણ કોઈ સાંપ્રદાયિક કે કોઈ જ્ઞાતિવાઇઝ કોઈ એવું કાંઈ કોઈ મગજમારી કોઈ ખોટી નથી, ખોટો કોઈ ગુરગુજર નથી. કોઈ પણ પ્રસંગ હોય તો સર્વ જ્ઞાતિ મળી કરતા હોય છે. પણ જેમ કથામાં સ્વામી જે વાત કરી કે જ્ઞાતિનો અને જાતિનો તમે ગર્વ હોવું જોઈએ અને જ્ઞાતિ જાતિનો જે રીત રિવાજ હોય એ પ્રમાણે અલગ અલગ લગ્નની પ્રથાઓ હોય કે અલગ અલગ જે ધાર્મિક કે સામાજિક ક્રિયા હોય તો એક સાથે મળીને કરતા હોય એના ભાગરૂપે એક આ સમાજવાડીનું મેં નિર્માણ કરેલું છે.